નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વસંત પંચમી પર શા માટે પહેરવામાં આવે છે પીળા રંગના વસ્ત્રો અને આ જ રંગનો ભોગ લગાવે છે? જાણો આ પાછળનું કારણ આ વિડીયોમાં। મહા માસની પાંચમના રોજ વસંત પંચમી ઉજવવામાં આવે છે। આ દિવસે વિદ્યા, સંગીત અને કળાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં આનું મોટું મહત્વ છે। સરસ્વતી માતાને બુદ્ધિ અને વિદ્યાની કારક માનવામાં આવે છે। વસંત પંચમી પર પીળા રંગના કપડાં પહેરવાથી લઈ માતા લક્ષ્મીને પીળી વસ્તુઓ બનાવી ભોગ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। સામાન્ય રીતે લોકોને એ સવાલ થાય છે કે વસંત પંચમી પર માતા સરસ્વતીની પૂજામાં ભોગ પ્રસાદથી લઈ પીળા કપડાં જ કેમ ધારણ કરવામાં આવે છે? આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે। તો ચાલો જાણીએ વસંત પંચમીનું પીળા રંગ સાથે શું કનેક્શન છે। વાસ્તવમાં હિન્દુ ધર્મમાં પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે। પીળો રંગ જ્ઞાન અને શુભતાનું પ્રતીક છે। વસંત પંચમીનો દિવસ પીળા રંગ સાથે જોડાયેલો છે અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે। આ તમામ વસ્તુઓ પીળા રંગને વસંત પંચમી સાથે જોડે છે। વસંત પંચમી પર લોકો પીળા રંગના કપડાં પહેરે છે અને પીળા રંગનું ભોજન પણ બનાવે છે। માતા રાણીને પીળા રંગ અર્પણ કરવામાં આવે છે। આ દિવસે ઘરને પીળા ફૂલોથી શણગારવામાં આવે છે। તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે। માતા સરસ્વતીને પીળા રંગનું ભોજન અર્પણ કરવાથી માતા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે। વૈજ્ઞાનિક રીતે કહીએ તો પીળો રંગ શક્તિનું પરિબળ માનવામાં આવે છે। તે માત્ર મૂડ જ નહીં સુધારે, પરંતુ સારી લાગણી પણ લાવે છે। તેનાથી વ્યક્તિની અંદર સારી લાગણીઓ આવે છે। આ જ કારણ છે કે આ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે। જાણો ક્યારે છે વસંત પંચમી અને શુભ મુહૂર્ત? કોઈ પણ તહેવાર અને તિથિમાં શુભ સમય હોય છે। આ શુભ સમય દરમિયાન સાચા હૃદયથી ભગવાનની ઉપાસના કરવાથી વ્યક્તિ તેમના વિશેષ આશીર્વાદ મેળવે છે। તેવી જ રીતે વસંત પંચમીનું શુભ મુહૂર્ત 14 ફેબ્રુઆરીએ સવારે 7:01 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12:35 સુધી ચાલશે। આ સમય દરમિયાન દેવી સરસ્વતીની પૂજા કરવી ખૂબ જ શુભ છે। આ રીતે કરો દેવી સરસ્વતીની પૂજા। વસંત પંચમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું। આ પછી પીળા વસ્ત્રો પહેરવા। માતાને ખાસ કરીને આ રંગ ગમે છે। મંદિરને સાફ કરો અને પાણીનો છંટકાવ કરો। આનાથી વસ્તુઓ શુદ્ધ થઈ જાય છે। હવે માતા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરો। તમે દેવી માતાને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરી શકો છો। પીળા રંગની રોલી, પીળા ફૂલ, અક્ષત અને મીઠાઈઓ પણ ચઢાવો અને દીવો પ્રગટાવો। તેનાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે। મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।